નમસ્કાર દોસ્તો, આ છે ભુજના જૂના રેલવે સ્ટેશન તરફ જતો રોડ અને આ રોડ પર આજે એક ભુજનું અલગ જ પ્રકારનું મકાન તમને બતાવીએ. જી હા દોસ્તો, આ જે મકાન છે એ મકાન 1960નું બનેલું છે અને હજી પણ એના પર વંચાય છે કે એ શેના માટે બનાવેલું છે અને કોનું છે. તો અહીંયા તમે વાંચી શકો છો, લખ્યું છે વેલજી લોજવાલા બિલ્ડિંગ, સાથે સાલ પણ લખી છે સન 1960. આગળ લખ્યું છે લોજિંગ એન્ડ બોર્ડિંગ હાઉસ. તો અહીંયા તમને જે વિશેષ વાત જોવા મળે છે એ જોવા મળે છે કે બધા જ અક્ષરો કોતરેલા છે. અહીંયા એની એન્ટ્રી છે અને અહીંયા બારે જ લખ્યું છે બોર્ડિંગ ચાર્જીસ. એમાં વંચાય છે રૂમ, પલંગ, પછી ચાર્જ પણ કોતરેલા છે દિવાલમાં. પણ એકદમ સરસ ઉકલતું નથી. ફક્ત નવા, રાત, જમીન, સાબુ આવી બધી વસ્તુઓ લખેલી છે અને સામે આંકડા પણ દર્શાવેલા છે. કદાચ રૂપિયામાં હશે આ આંકડા, કેમ કે 1960 એટલે રૂપિયાનું ચલણ આવી ગયું હોય. આ ઉપરાંત જો ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુ અહીંયા દેખાતી હોય તો એ છે ગુજરાતીમાં લખેલી આ સૂચનાઓ. એ સૂચનાઓ સરસ છે, વાંચવા જેવી છે. 24 કલાક સાંજે 5 વાગ્યા લગી ગણવામાં આવે છે. આજે આપણે ચેકઆઉટ ટાઈમ શું છે? લગભગ 10 વાગે બધી હોટેલો કહે છે કે ભાઈ નીકળી જાઓ. આજે ચેકઆઉટ ટાઈમ આપણો 10 વાગ્યાનો હોય છે સામાન્ય રીતે. જ્યારે આ જૂની જે લોજિંગની વ્યવસ્થા છે, વેલજીભાઈ લોજવાળા, એમની આ જગ્યા પર સાંજે 5 વાગ્યા સુધી 24 કલાક ગણવામાં આવે છે. રહેવાના સમય દરમિયાન કોઈ ભાંગફોડ કે નુકસાન કરવામાં આવશે તો તે વસૂલ લેવામાં આવશે. કોઈ પણ કેફી પીણું કે નશાકારક ચીજ સાથે લઈ આવવાની મનાઈ છે. ઉતારુની વર્તણૂક કે હિલચાલ શક પડતી જણાતા તેને માલિકની મરજી પડે ત્યારે કાઢી મૂકવામાં આવશે. જોજો, કાઢી મૂકવાની વાત છે, પોલિસ ઇન્ફોર્મ નથી. હા, કાઢી મૂકવાની વાત છે. તમારી ફરિયાદ માલિકને કરવી, નોકરો સાથે કોઈએ માથાકૂટ કરવી નહીં. સ્ટાફની ઉપાધિ પહેલેથી એવી જ છે આપણા બધા સાથે. સ્ટાફ સાથે માથાકૂટ વધારે થઈ જાય, માલિક સાથે માથાકૂટ ઓછી થાય. આપના રહેઠાણ દરમિયાન આપનું જોખમ આપના પાસે સંભાળીને રાખવું. અગર મેનેજરને સોંપો, કાં મેનેજરને આપી દેવાની જોખમી વસ્તુ અને કાં સ્ટાફને આપવાની. હવે અહીંયા જે વિશેષ વાત છે જે બતાવવાની છે એ છે કે આ જ સૂચનાઓ અહીંયા અંગ્રેજીમાં પણ લખેલી છે. આ વાત ઘણી સૂચક છે એટલા માટે કે અંગ્રેજીમાં સૂચનાઓ તો જ લખવાની બને કે જો એવા લોકો અહીંયા આવતા હોય કે જેમને ગુજરાતી કે હિન્દી ના આવડતું હોય. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે વિદેશી લોકો, જેમને કચ્છમાં રસ હતો, એવા લોકો એ વખતે પણ આવતા અને રોકાતા હશે અને એ કારણે જ અહીંયા અંગ્રેજીમાં સૂચનાઓ લખેલી છે. તો એ પણ તમે વાંચી શકો છો. જો કે એના ઉપર પાછું બોર્ડ ચિતરાઈ ગયું છે એટલે આખી વાંચી નથી શકાતી. પણ જે ગુજરાતીમાં સૂચનાઓ છે એ જ સૂચનાઓ લગભગ અંગ્રેજીમાં લખેલી છે. 24 hours શુડ બી કાઉન્ટેડ અપ ટુ, પછી નથી વંચાતું, 5 જેવું વંચાય છે. PM, ઓકે, PM પણ વંચાય છે. એની ડેમેજ હેઝ બીન ડન ડ્યુરિંગ ધ લિવિંગ પીરિયડ શુડ બી રિકવર્ડ. સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ ટુ બ્રિંગ પછી નથી વંચાતું, ઇન્ટોક્સિકેટિંગ થિંગ્સ. ઇફ પેસેન્જર્સ કન્ડક્ટ એન્ડ ડાઉટફુલ મૂવમેન્ટ્સ શુડ બી ફાઉન્ડ, ધે શુડ રસ્ટિગેટ. એટલું વંચાય છે. નબળું અંગ્રેજી છે દેખીતી રીતે, પણ તો પણ વાંચનારાને લગભગ ખબર પડી જાય એવું અંગ્રેજી છે. અંગ્રેજીમાં ગ્રામરની ઘણી બધી ભૂલો છે, પણ એમ છતાં પણ સરસ રીતે કોતરેલું છે. એની કમ્પ્લેન ઇન્ફોર્મ ટુ ધ મેનેજર, નો
ચીટ ચેટિંગ વિથ સર્વન્ટ. ચીટ ચેટિંગ લખ્યું છે. BF લખાઈ ગયું છે બીની જગ્યાએ. બી કેરફુલ ફોર યોર લગેજ. એ પછી નથી વંચાતું. સી ધ ના નથી વંચાતું પછી. અને નામ છે પેરેડાઇઝ લોજ, એ વંચાય છે. હા, આ જે પેરેડાઇઝ લોજ હતી એ વેલજી